નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અયોધ્યા પહોંચ્યા, જ્યાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયું. 25 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ યુપીના મંત્રી સૂર્યપ્રતાપ શાહી તથા ભાજપ સંગઠન તરફથી શૈલેન્દ્ર કોરીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સીએમએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. બાદમાં તેઓ હોટેલ પંચશીલમાં પત્રકારો સાથે વાર્તા કરી શકે છે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે. તો સીએમ સહિત મંત્રીમંડળના સભ્યો જે અયોધ્યામાં પહોંચ્યા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. પહેલા એવી જાણકારી હતી કે ફેબ્રુઆરીમાં મંત્રીમંડળ અયોધ્યામાં દર્શન કરવા માટે જશે, પરંતુ તે વખતે ભીડને જોતા જ એ નિર્ણયને પોસ્ટપોન કરાયું હતું અને હવે માર્ચમાં એ દિવસ આવ્યો જ્યારે મંત્રીમંડળ, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ જે રામલલાના દર્શન કરવા માટે પહોંચ્યું, તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વાલ્મીકી એરપોર્ટ પર ભવ્યાથી ભવ્ય સ્વાગતની આ ઝલકો પણ આપ જોઈ શકો છો. ઢોલ નગારાના તાલે અહીં જે લોકો હતા, નૃત્યકારો હતા, તેમણે પોતાની પ્રસ્તુતિ પણ કરી. સીએમએ પણ આભાર વ્યક્ત કર્યો. યુપીના મંત્રી સૂર્યપ્રતાપ શાહી તથા ભાજપ સંગઠન તરફથી શૈલેન્દ્ર કોરીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તો તસવીરોમાં જુઓ, 25 મંત્રીઓ પ્રતિનિધિમંડળનું આ જે ગ્રુપ છે તે દર્શન કરવા માટે પહોંચ્યું. મુખ્યમંત્રી પણ ત્યાં હાજર જોવા મળ્યા. મુખ્યમંત્રી ભાવવિભોર થયા, રામલલાના દર્શન કર્યા. આજનો આ દિવસ ખૂબ જ ખાસ, કારણ કે મુખ્યમંત્રી પહોંચ્યા રામલલાના દર્શન માટે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હાજર જોવા મળ્યા. ભવ્યાથી ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વિશેષ ખાસ વ્યવસ્થાઓ પણ પહેલેથી જ કરવામાં આવી હતી. એક બાદ એક તમામ જે ભાજપ શાસિત રાજ્યો છે તેના મંત્રીમંડળ પહોંચી રહ્યા છે રામલલાના દર્શન માટે, અને તે જ સૂચિમાં ગુજરાતનું મંત્રીમંડળ પણ શામિલ. की रक्षा के लिए भगवान राम लल्ला का जहां पर जन्म हुआ था वहीं पर विराजमान करने का श्रेय आदरणीय प्रधानमंत्री मोदी साहब और सब साधु संतों को मिला. मैं मानता हूं कि आगामी सालों के अंदर ये एक बहुत ही बड़ा अच्छा सा स्टेप तो नहीं बोलेंगे, लेकिन बहुत अच्छा कदम रहेगा कि उसकी वजह से अगले सालों के अंदर जो रोड मैप 25 सालों का तय किया गया है उसपे हम पूरी निष्ठा के साथ चल भी सकेंगे. और हमारा जो नेतृत्व अभी हमें मिला है, हमको फिर से 47 तक सर्वप्रथम भारत की जो भावना हमारे मन में पलप रही है वो सिद्ध होगी. ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહ્યો. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા અને કચ્છમાં વરસાદ પડ્યો. માર્ચ મહિનામાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. અંબાજીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને ત્યારબાદ અચાનક વરસાદ વરસ્યો હતો. મંદિરનું ચાચર ચોક પાણીથી ભીંજાયું હતું. કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. સતત 2 વર્ષથી કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે. બીજી બાજુ વરસાદી માહોલમાં પણ શ્રદ્ધાનો અપાર મહિમા જોવા મળ્યો હતો. વરસતા વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરતા નજરે પડ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અંબાજીમાં માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ અંબાજી પંથકની વાત કરીએ તો અહીં પણ કમોસમી વરસાદ વરસ્યો અને ચાચર ચોક પણ ભીંજાઈ ગયું. જોકે આ દરમિયાન જે શ્રદ્ધા અને ભક્તિ છે તે અખૂટ જોવા મળી. અમારા સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મહેન્દ્ર, અંબાજીમાં વરસાદી માહોલ, શું સ્થિતિ? આપણે બતાવી દઉં કે જે રીતે હાલ તબક્કે અંબાલાલ પટેલ જે રીતે વરસાદની આગાહી આપી છે, વરસાદના પગલે કહી શકાય છે કે વહેલી સવારથી અંબાજી પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને વરસાદ બાદ સાથે એકાએક સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થવા પામી હતી. અને વરસાદને લઈને જે મંદિરમાં યાત્રિકો આવેલા હતા, યાત્રિકો પણ ક્યાંક ને ક્યાંક બંધાયેલા જોવા મળ્યા હતા. ભક્તો પણ જે છે વરસાદની ચિંતા કર્યા વગર મંદિરમાં જતા હતા અને જો વરસાદના પગલે જે ઠંડા પવનના સુસવાટા શરૂ થયા છે, ઠંડીમાં ક્યાંક ને ક્યાંક વધારો થવા લાગ્યો છે. ચોક્કસપણે કહીશ કે આજે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જો વધુ વરસાદ વરસે તો ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક
ચિંતાનો વિષય બની શકે છે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. દીપા, આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાપર, વાગડ સહિતના પંથકમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા છે. વહેલી સવારે વરસાદ વરસતા ખેતરમાં તૈયાર થયેલા જીરું, કપાસ, રાયડા સહિતના પાકોમાં મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ગાજવીજ સાથે થયેલા વરસાદે અને પવનના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા અને એમાં હવે જે તૈયાર જીરુનો, રાયડાનો પાક છે તેને પણ અસર પહોંચી રહી છે. કપાસનો પાક પણ નુકસાનને ભોગવવાનો વારો આવશે. તેજ પવનથી ભારે નુકસાન ગયું. લગ્નની મોસમમાં માવઠું વિલન બન્યું. એક લગ્ન પ્રસંગમાં પણ આ પવનના કારણે ખૂબ જ નુકસાની થઈ. જે મંડપ હતો તે પણ તૂટ્યો. દ્વારકામાં સુસવાટા મારતા પવન સાથે માવઠું વરસ્યું. તો તેજ પવનના કારણે કઈ રીતે લોકો પરેશાન થયા છે, જનજીવન પણ પ્રભાવિત જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદે રાજ્યભરમાં ચિંતા વધારી દીધી છે. દ્વારકાથી આ તસવીરો સામે આવી જ્યાં લગ્ન પ્રસંગ, શુભ પ્રસંગ અને એ વચ્ચે ભારે પવન અને વરસાદ વિલન બન્યા. અહીં વાજતે ગાજતે પ્રસંગ ચાલી રહ્યો હતો અને એમાં જ આ રીતે પવન ફૂંકાયો અને જેના કારણે જે તમામ સુવિધાઓ કરવામાં આવી હતી, જે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તેને નુકસાન પહોંચ્યું. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણ એ જ પ્રકારનું જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદે સૌ કોઈની ચિંતા વધારી દીધી છે. વારંવાર કમોસમી વરસાદ અને માવઠું અને એમાં પણ જો તેજ તીવ્ર ગતિથી પવન ફૂંકાય છે તે તેના કારણે લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુકુંદ, દ્વારકાની તસવીરો સામે આવી રહી છે, તેમાં મંડપને નુકસાન પહોંચ્યું છે, શું જાણકારી? જી પૃથા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ કમોસમી વરસાદે એન્ટ્રી કરી હતી. ખંભાળિયા તેમજ દ્વારકા પંથકમાં કમોસમી વરસાદને લઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના જે રવિ પાક છે તેમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. સાથે સાથે વાત કરવામાં આવે તો હાલ લગ્નની સિઝન હોય ત્યારે લગ્ન મંડપમાં પણ મંડપ ધરાશાયી થવાના બનાવ સામે આવ્યા છે. ત્યારે વરસાદના પગલે દ્વારકા જિલ્લાના મોટી ખોખરી ગામે એક લગ્ન મંડપ પણ ધરાશાયી થયો હતો. આભાર મુકુંદ જાણકારી આપવા માટે. તો તેજ પવનના કારણે આ મંડપને નુકસાન પહોંચ્યું, મંડપ ધરાશાયી થયાના સમાચાર છે. જામનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જોડિયા તાલુકાના લીંબુડા, હડિયાણા, વાવડી સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ખુલ્લી જગ્યામાં રાખેલો પાક પલળી જવાની ભીતિ છે. ખેડૂતોને પાક સાચવીને રાખવા માટે અપીલ કરાઈ છે. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. તાલુકાના જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે મરચું, ઘઉં, જીરું, રાયડા અને ચણાના પાકમાં નુકસાનની ભીતિ છે. વહેલી સવારથી થઈ રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. રાપર, વાગડ સહિતના પંથકમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વહેલી સવારે વરસાદ વરસતા ખેતરમાં તૈયાર થયેલા જીરું, કપાસ, રાયડા સહિતના પાકોમાં મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ગાજવીજ સાથે થયેલા વરસાદ અને પવનના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જીરાનું આ વર્ષે બમ્પર વાવેતર છે અને અત્યારે જીરાનો પાક 80% કાપણી ઉપર છે. તેથી જીરામાં અબજો રૂપિયાનું નુકસાન છે. તથા બીજા અન્ય પાક જેવા કે વરિયાળી છે, કપાસ છે, ઈસબગુલ છે, રાયડો છે, આ પણ કાપણી ઉપર હોવાથી એમાં પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. જામનગરમાં રાજ્યના 10 તાલુકામાં કમોસમી વરસાદ. 10 વાગ્યા સુધી 10 તાલુકામાં વરસાદ વરસ્યો. 3 તાલુકા અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ વરસ્યો. દ્વારકા અને કચ્છના ભચાઉમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો. ગાંધીધામ અને ખંભાળિયાની વાત કરીએ, અહીં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. 10 વાગ્યા સુધી જે આંકડા સામે આવ્યા તે તમારી સામે. 3 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. 10 તાલુકાઓ અત્યાર સુધી પ્રભાવિત જોવા મળ્યા 10 વાગ્યા સુધી. કચ્છના અંજારની વાત કરીએ તો અંજારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. દ્વારકા અને કચ્છના ભચાઉમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો. 10 તાલુકાઓમાં માવઠાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
જામનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જોડિયા તાલુકાના લીંબુડા, હડિયાળા, વાવડી સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ખુલ્લી જગ્યામાં રાખેલો પાક પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને પાક સાચવીને રાખવા માટે અપીલ કરાઈ. કાપણીનું કામ બાકી રાખવા માટે સૂચન કરાયું. માર્કેટ યાર્ડમાં સાથે તાડપત્રી લઈ જવા માટે ખેડૂતોને સૂચન કરાયું. જીરું, ઘઉં, રાયડો સહિતના પાકને નુકસાન ગયું છે. તો મારી એક ખેડૂત અગ્રણી તરીકે ખેડૂતોને નમ્ર અપીલ છે કે આપનો તૈયાર થયેલો માલ ઢાંકી રાખો. હમણાં હાલ પૂરતું કાપણીનું કામ મુલતવી રાખો. આપનો કિંમતી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા હોય તો સાથે તાલપત્રી કાગળ લઈ જાઓ. માલને વ્યવસ્થિત રીતે સાચવી શકો તો તેનાથી કિંમતી માલ બચી શકે. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. નાકા, કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતો ચિંતામાં. ઘઉં, રાયડો સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ વરસ્યો. નાકા, કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોની તસવીરો પણ સામે આવી, જ્યાં ખેતરોમાં કમોસમી વરસાદે નુકસાની કરી. પાટણના 3 તાલુકાઓમાં માવઠું પડ્યું. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં માવઠું પડ્યું. વરસાદના કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલ માલ પલળ્યો. વેપારી દ્વારા ખરીદેલ જણસ પલળી ગઈ. માર્કેટ યાર્ડમાં જણસની આવક વધુ હોવાથી માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ. યાર્ડમાં ખુલ્લામાં પડેલ એરંડા, ચણા અને રાયડાની જણસ પલળી. ખુલ્લી રહેલા જણસ પલળતા આશરે કરોડોનું નુકસાન થયું છે. ખેડૂતોનો માલની અતિ આવક હોવાથી 3 દિવસથી વરસાદની આગાહી હતી, પરંતુ ખેડૂતનો માલ ના પલળે વેપારીએ તોડ્યો. આ પાછળ અમે એપીએમસી નો મોટો શેડ બનાવ્યો, એ ફૂલ છે. વધારે માલની આવક હોવાથી બરાબર બારે જે બોરીઓ પડી હતી એ વેપારીઓના એરંડા, રાયડું અને ચણિયા પલળી જ્યાં છે, પણ કોઈ ખેડૂતને નુકસાન નથી થયું. વેપારીઓને ખૂબ મોટું નુકસાન છે આ આગાહીથી. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સવારથી જ વરસાદ વરસ્યો છે. રાજકોટની વાત કરીએ, રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી છાંટા અહીં પડ્યા છે. રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. તો અમારી સાથે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. હાર્દિક, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે? ચોક્કસથી આજે વહેલી સવારથી જ રાજકોટ શહેરમાં જે છે વરસાદી માહોલ જોવા મળતો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, તે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ વિસ્તારના દ્રશ્યો છે. અત્યારે જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ રેસકોર્સ રિંગ રોડ ઉપરાંત જે છે માધાપર રોડ, 150 ફૂટ રોડ, મહુડી સહિતના અનેક વિસ્તારોમાં જે છે અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો જિલ્લાની જો વાત કરવામાં આવે તો જે છે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદ જે છે એ વરસી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે પડધરી તાલુકાના જીવાપર ગામ હોય, તરગડી ગામ હોય કે અન્ય ગામ હોય, અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધી છે, કેમ કે જે છે અત્યારે ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે, ચણા સહિતના અલગ અલગ કઠોળોના પાક પણ તૈયાર થઈ ગયા છે. અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ ભીતિ સેવાઈ ગઈ છે કે તેમના મોઢામાં આવેલો કોળિયો જે છે કમોસમી વરસાદના કારણે ન છીનવાઈ જાય. અત્યારે જે છે રાજકોટ શહેરમાં જે છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો સાથે સાથે જે છે લોધિકા તાલુકો હોય, પડધરી તાલુકો હોય કે કોટડા સાંગણી તાલુકો હોય, ત્યાં પણ અત્યારે જે છે કમોસમી વરસાદ વરસતા હોવાના સમાચાર મળી રહ્યા છે. જી હાર્દિક, કયા કયા એવા ખેતરો, જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખેતરોમાં નુકસાનીના સમાચાર તમને પ્રાપ્ત થયા હોય, અથવા તો ખેડૂતોએ કેવા પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે? ચોક્કસથી સૌથી મહત્વની વસ્તુ છે ખેડૂતોની કે અત્યારે જે રીતના ખેડૂતોને માથે એક ચિંતાનો માહોલ છે, કેમ કે અત્યારે જે છે ગોંડલનું પ્રખ્યાત ગોંડલિયું મરચું પણ ખેતરોમાં તૈયાર થઈ ગયું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે. કેટલાક ખેડૂતો સાથે પણ ન્યૂઝ 18ની ટીમે વાત કરી હતી, ત્યારે તેમને કહ્યું હતું કે તેઓએ તનતોડ મહેનત કરીને ઘઉંનો પાક ઉછેર્યો હતો. આ વખતે ઘઉંનું ઉત્પાદન પણ તેઓના ખેતરમાં ખૂબ જ સારું.
આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। રાજકોટથી મારા સંવાદદાતા હાર્દિક તમને અહેવાલ રજૂ કરી રહ્યા હતા। ત્યાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ। અને ખેતરોની વાત કરીએ તો ખેતરોમાં પણ નુકસાની થઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। શહેરી વિસ્તારોમાં પણ આ જ પ્રકારે માવઠું વરસી રહ્યું છે, જેના કારણે બની શકે કે રોગચાળો પણ ફેલાય, કારણ કે વારંવાર આ પ્રકારના કમોસમી વરસાદના કારણે જ રોગચાળો ફેલાતો જોવા મળ્યો છે। ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી અને વચ્ચે આજે ગુજરાતના 22 જિલ્લામાં માવઠું વરસવાની આગાહી છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે આગાહી કરવામાં આવી છે। કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે। મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા પણ પ્રભાવિત જોવા મળી શકે છે। ગાજવીજ અને તેજ પવન સાથે સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો આજે માવઠાની ક્યાં ક્યાં સંભાવના છે તે સમજવાની કોશિશ કરીએ। આજે માવઠાની આગાહી છે ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, કચ્છ, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા। જે કચ્છ અને ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં વરસાદી માહોલ રહેવાનો જ છે આજે। અને તે સિવાય મધ્ય ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઘણા એવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, તેમાં તે પણ પ્રભાવિત જોવા મળી શકે છે। વડોદરા જે પ્રભાવિત જોવા મળી શકે છે। આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જે પ્રભાવિત જોવા મળી શકે છે। આગાહી અરવલ્લી, સાબરકાંઠા અને બનાसकांठा, पाटण માટે પણ છે। डे 2 की बात करेंगे कल के लिए, जहां पे लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडरस्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस में। वो ज़िले हैं जहां पे मतलब रेन होने का पूर्वानुमान दिया गया है। वो कल के लिए वो ज़िले हैं बड़ोदरा है, छोटा उदयपुर है, और सौराष्ट्र रीजन के लिए कच्छ है, मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटा, अमरेली, भावनगर, और जो नॉर्थ गुजरात के हैं वो सारे ज़िले कल के लिए कवर हैं, जिसमें लाइट से मॉडरेट थंडरस्टॉर्म होंगे। कल के लिए जो फोरकास्ट दिया गया है उसमें अहमदाबाद और गांधीनगर में लाइट से मॉडरेट रेनफॉल होगी और साथ में थंडरस्टॉर्म भी होंगे। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।